સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો સતત પ્રવેશ કરતા હોય છે, જેના કારણે અકસ્માતો થતા હોય છે। ગતરોજ જહાંગીરપુરાથી અલથાણ જતી બસને અકસ્માત નડ્યો હતો, જેમાં રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પોએ બસને ટક્કર મારતા બસના આગળના ભાગના કાચના કુરચા ઉડી ગયા હતા। તાજેતરની આ ઘટના રવિવારે બપોરના સમયે બની હતી। જહાંગીરપુરાથી અલથાણ તરફ જઈ રહેલી એક બીઆરટીએસ બસને કૈલાસનગર પાસે એક ટેમ્પોએ રોંગ સાઈડમાંથી આવીને ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે બસના આગળના ભાગના કાચના કુરચા ઉડી ગયા હતા અને કાચના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા। હવે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ટેમ્પો ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે। ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટેમ્પો ચાલક બીઆરટીએસ માર્ગ પર ખોટી સાઈડમાં ઝડપથી આવી રહ્યો હતો અને સામેથી આવતી બસને ટક્કર મારી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક મોટી દુર્ઘટનાનું ચિત્ર સામે આવ્યું છે। સ્થાનિક રહીશોએ બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનોના પ્રવેશ સામે રોષ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે આ માર્ગ ફક્ત બીઆરટીએસ બસો માટે અનામત છે, છતાં ટેમ્પો, ઓટો અને અન્ય ખાનગી વાહનો સતત પ્રવેશ કરી રહ્યા છે। આ બાબતે વહીવટીતંત્ર અને ટ્રાફિક પોલીસ સતત બેદરકારી સેવી રહ્યું છે, જેના પરિણામે આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ટ્રાફિક પોલીસે ટેમ્પો ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।